વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા નશા મુક્ત યુવા નશા મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રાખીને સ્વચ્છ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા નશા મુક્ત યુવા નશા મુક્ત ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવવામાં આવતા આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત કેશોદમાં યુવાઓને જાગૃત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના સમયમાં નશો યુવા પેઢી માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે। નશાના કારણે યુવાનોનું ભવિષ્ય પરિવાર અને સમાજ બરબાદ થઈ રહ્યો છે। આ દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે યુવાનોમાં જાગૃતિ લાવવી અને એ સમયની માંગ છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 15 વર્ષથી ઉપરના તમામ યુવાનોને નશાના ગેરફાયદા વિશે માહિતગાર કરવા, તેને રમતગમત અને સંસ્કાર અને દેશ સેવા તરફ વાવવા અને નશા મુક્ત ભારતના સંકલ્પમાં જોડાવાનો છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ દ્વારા કેશોદના 15 વર્ષથી ઉપરના તમામ યુવાનોને આ અભિયાનમાં જોડવા હાકલ કરવામાં આવી। સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આપણો યુવા શક્તિશાળી અને નશામુક્ત બને તો જ ભારતમાં વિશ્વગુરુ બની શકે છે। તો આવો આપણે સૌ સાથે મળીને આ સંકલ્પ લઈને આપણો પરિવાર અને આપણો સમાજ અને આપણા દેશને નશામુક્ત બને। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકે સિંગુર સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। મારું નામ નિખિલ ઠાકર, બજરંગ દળ જિલ્લા સંયોજક। આજરોજ નરેન્દ્રભાઈ મોદી આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી છે તેમના નેતૃત્વમાં નશામુક્ત યુવા પર વિકસિત ભારતના અનુસંધાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે પીવીએમ સ્કૂલ આંબાવાડી ખાતે આયોજન હતું બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા। તેમાં અલગ અલગ સ્કૂલના કેશોદની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અહીં બજરંગ દળના તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં બધાએ સારી એવી મહેનત કરેલી હતી। તેના રૂપે કાર્યક્રમ બહુ સફળ થયો અને છોકરાઓને નશા મુક્તિમાંથી કઈ રીતે બહાર આવવું અને નશો શું છે એના વિશે બધાને પ્રવચન આપવામાં આવ્યું અને બધા બાળકો આ પ્રવચનથી બહુ પ્રભાવિત થયા છે અને તેમણે પણ સંકલ્પ કર્યો છે કે આગામી ભવિષ્યમાં અમે કોઈ પણ જાતનું વ્યસન કે કોઈ પણ જાતનો નશો કરશું નહીં અને આગળ અમે ભારતનું ભવિષ્ય છે તો ભારતના ભવિષ્યને અમે ઉજ્જવળ બનાવીશું। જય શ્રી રામ।